हेलो गुड मॉर्निंग जय माता जी। सुबह हो गए वागी गया 6:15। अपना नवा व्लॉग में तमारो हार्दिक स्वागत है। तो गाइस अत्यारे कूलर बंद कर दीधुं तो अत्यारे सवा गर्मी लागवा लागी, पाछुं कूलर चालू कर्युं। तो गाइस पप्पा तो 6 वागे उठी जाए। गर्मी लागे अत्यारे सवा कूलर चालू कर दीधुं। बार मस्त मजानी सवार पड़ी गई। गाइस ब्रश कर नहीं ली, बस चा टिफिन बनावा पप्पा माटे बनाई दी। तो गाइस चा बात पी लीधी आपने અને પપ્પા માટે ટિફિન થાય, સબ્જી થાય, મસ્ત બટાકાનું શાક જો બંધ આવે અભી બની જાય પછી નીકળીએ મૂકવા માટે બસ સ્ટેન્ડ। अब तो वહેલા થઈ ગયું ને ટિફિન, હવા હાથ થાય सवा 7 था। आज हवा इतनी गर्मी लगती थी, कूलर चालू कर बहुत गर्मी लगती थी। बपोर पड़ी गई आप बेही जाइए जमवा में। रोटली बनाई दी थी आप मस्त, सब्जी और छाछ और मुरब्बा। लगभग 10-12 वर्ष की रसोई बनाता है। 10-12 वर्ष से आप रसोई बनाई है। तो भाई पप्पा ने आवड़े મને આવડે। આપણા જેવું આપણે બનાવીએ છીએ, બીજા ભાવો કે ના ભાવો આપણે આપણા જેવું બનાવીએ છીએ। આપણે કદી ભૂખ્યા ના મળીએ, બહારનું ઓછું અનુકૂળ આવડે ઘરે જ આપણે બનાવીએ, મજા આવી। पप्पा तो दिया टिफिन में, काले में बट्टा शाक बनाए, मस्त शाक बना। पप्पा बहुत भाव धीरे धीरे बढ़ता आवड़ी एक नंबर। तो बढ़ता आवड़વું जरूरी है, गमे ત્યારે જરૂર પડાવ ચાવલ બનાવી બટાકાનું શાક મસ્ત બનાવ્યું મેં, એટલે કંટાળો જરૂરી। ચા ખીચડી રોટલી મજા આવી। तो गाइस भागी गया बार અને જોરદાર ગરમી છે, તપી ગયો બાઇક મારો। ઓહો હો બેહાય એવું નહીં। તો ગાइस અત્યારે જઈએ છીએ આપણે ભાંડો ઓર્ડર માટે જઈએ છીએ। હાલ ફોન આવ્યો ભાઈનો, ઓર્ડર લેતા આવીએ ચમકે ગરમીનું જવું તો પડશે। તો ગાइस છે ને ત્યારે ભાંડો જઈ આવીએ, ચલો તો। तो गाइस भंडो आई जाइए अपने ने जोई लीए। बोलो अरे मकान आ बाजू ना पेली साइड थी जैसे आगे हाँ ये तो आई जैसे। हाँ ये थी जैसे पेली साइड करवानी नहीं, ये बात नहीं करवानी। ओके एक आ बे और एक पाछळ
અરે આટલું રીત પેલી પર પાસે નહીં જવાનું, નહીં કરું ને આગળ જ આગળ જ. અને આટલું થોડું આટલા આ બાજુ ઓકે કશો વાત એટલે ત્યાં ખેંચી લઈશ હા, હા તો સારું લાગે અહીંયા જતા આવજો. બરાબર આ જતો પેલું આવો લાઈટો થી દેખાડ્યું હા હા એ રીત. અહીંયા ટ્રસ્ટનો ગેટ આવશે હોય અહીંયા જતા. અહીંયા આવશે એમ ને બરાબર રાહુલભાઈનો મંડપ હે? બરાબર તો ગાઈસ આપણે આવ્યા હતા પાંડુ ગામમાં અને લાઇટિંગનું બધું જોઈ લીધું આપણે અને જોઈ લીધું અને પછી ગયા નક્કી કરી દીધું આપણે ફાઇનલ કરી દીધું તો કાલે આપણે હવે 2 દિવસમાં આવીશું આગળ સજાવવાનું આગળ સજાવવા આવીશું આપણે વખતનો વિડીયો બનાવીશું આપણે બરાબર ત્યાં તો ભાઈ બંને આઈસ્ક્રીમ શું કહેવાય ગુલ્ફી માવા મલાઈ ને માવા મલાઈ ખવડાવીએ મસ્ત ગરમી છે જોરદાર નહીં ભાઈ બેન તો ગાઈસ આપણે નીકળીએ ત્યાં મહેસાણા આપણે તો ગાઈસ 4:30 વાગી ગયા અને આપણે જઈએ છીએ હેલોજન લગાવવા ઓર્ડર છે ભાઈનો ત્યાં આપણે બધી તૈયારી કરી દીધી ચાલો ગોઠવી દઈએ બાઇકમાં ગોઠવી પછી નીકળીએ આપણે હેલોજન લગાવી આવીએ પાણી પણ આવી ગયું ભરાય તો ગાય છે ને આ બાઇક છે ને આ બાઇક અને પેલું બાઇક બે બાઇકમાં મેં બહુ ધંધો કર્યો બધું અમારે લઈ જવાનું બધા ઓર્ડર અમે કરવાના ચલો ગાઈસ તમે ભરી દઈએ અને પછી નીકળીએ લગાવી દઈએ યારી બોટ લઈ લઈએ એટલે આવું વધારે મોડું ના થાય લગાવી દઈએ થેલો લગાવી દઈએ અને આ બાદ લગાવી દઈએ તો ગાઈસ આપણે અહીંયા હાલોજન લગાવવા આવ્યા હતા લગાવી દીધા અહીંયા ગૌરવ ટાઉનશીપ ચલો ગાઈસ તો આપણું કોમ પતી ગયું તો આપણે સૌપ્રથમ નિકુંજની એન્ટ્રી થઈ રહી છે અને તો ગાઈસ હેલોજન લગાવીને તો આપણે આવી ગયા આવીને જમીન કુલરમાં પાણી ભરી દીધું આપણે આ વખત કુલર ગાઈડ છે ને આ બાજુ રાખ્યું તો ગાઈસ છે ને અહીંયા આવવા જવામાં પ્રોબ્લેમ થાય એટલે આપણે આ સાઈડ જ કુલર રાખ્યું આપણે ત્યાં બોર્ડ ઉતારી દીધું મસ્ત ઠંડી હવા આવે એટલે ગાઈસ મસ્ત જમી લીધું અને ત્યારે હે ને પાણી ભરતી ગયું એટલે ગાઈસ લોક કરી દઈએ કેમ કે આપણે જે એ ઓસરીમાં એટલે ગાઈસ છે ને પાછળના દરવાજા વાંખવા જરૂરી છે તો ગાઈસ વિડીયોનો કરીએ એન્ડ વિડીયોમાં નવા હોય ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી નવા બ્લોગમાં કાલે મળીશું ફરીથી ગુડ નાઇટ